વડોદરાથી સુરત તરફ જવાના રોડ ઉપર નેશનલ હાઈવે નંબર 48 ઉપર સતલુજ હોટલના પાર્કિંગમાંથી વિદેશી શરાબના જથ્થા ભરેલા ટેમ્પો સાથે વરણામા પોલીસે બે શખ્સોની અટકાયત કરી 19.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। વરણામા પોલીસ મથકની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 ના વડોદરાથી સુરત તરફ જવાના રોડ ઉપર તળાવની બાજુમાં આવેલ પાર્કિંગમાં એક આઈસર ટેમ્પો જેમાં ચોરખાનું બનાવીને વિદેશી શરાબનો જથ્થો સંતાડી રાખ્યો છે। જે ચોક્કસ માહિતીના આધારે વરણામા પોલીસ મથકની ટીમે હોટલ ખાતે પહોંચી પાર્કિંગમાં પડેલા ટેમ્પોમાં તલાશી લેતા તેમાંથી બે ઈસમો કરજણના નરેશ વસાવા અને લક્ષ્મણ વસાવા જણાઈ આવ્યા હતા। ત્યારે ટેમ્પોની પાછળના બોડીના ઉપરના ભાગે લોખંડના એંગલ વડે એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું। ચોરખાનાની ઉપર નીચેના ભાગે તાળપત્રી બાંધી હતી, જેને હટાવીને જોતા મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો। જે મામલે પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂપિયા 19.35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને બંને ઈસમોની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।